सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ મંગલાચરણનો દ્વિતીય શ્લોક. આપણે બુધવારે શું જોયું હતું એના પર લઈ અને આગળ વધીએ. તો જેને પણ કૃતિ અને શુશ્રૂષા. હા, કૃતિ અને શુશ્રૂષા શુશ્રુતા એટલે એ પુરુષની વાત કરીને. એવું જ હતું ને? કૃતિ અને શુશ્રુષુ પુરુષ. હા, જે ભાગવત સાંભળવાની ઈચ્છા વાળો છે તે. હા, પુરુષ. હા, એટલે એ રીતે જ. હા. તો એ કેવા હોય? કૃતિ એટલે શું અને શુશ્રુત એટલે શું? કૃતિ એટલે કૃતિ એટલે કે જે લોકો પોતે એવું એમ કે આ સાંભળવાથી કોઈ લાભ છે કે આ સાંભળવાથી કોઈ લાભ નથી એવું નથી જોતા કે એવી એમ કે એમને તો ફક્ત ને ફક્ત સાંભળવાથી એ સાંભળે તો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ એમના હૃદયમાં બિરાજે છે. કેવા તો અકર્તું અન્યથા કરતું સમર્થેશ્વર તરત જ પધારે છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ. અને શુશ્રુષુ એટલે કે જે લોકો એક તો અને પેલા કૃતિ વાળા પાછા એવા હોય કે જે બુદ્ધિમાં કુશળ હોય અને શુશ્રુષુ એટલે એની પાસે એવો અધિકાર હોય કે જે ભાગવતની ઈચ્છા વાળા છે, ભાગવત સાંભળવાની ઈચ્છા વાળા છે, ટૂંકમાં ભાગવત સાંભળવાની ઈચ્છા વાળો. આટલું ખબર છે. નિશા, હવે તું ચર્ચા કર. બસ આવી રીતનું જ લીધું હતું. ઓછું હતું. આઈ થિંક એકાદ પેરેગ્રાફ જ થયું હતું આપણાથી. એક પેરેગ્રાફ જ થયો. એક તો આ થયું હતું કે પ્રભુનું સ્વરૂપ એવું છે કે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ. રાઈટ. મેઇન થિંગ્સ એમાં પણ આવે ને કે પ્રભુની લીલાઓનો એટલે એ સમજી શકે એમ. કૃતિમાં પણ આવે ને પ્રભુની લીલાઓનો. પ્રભુની લીલાને પ્રભુ સમજી શકે. હવે બીજું કઈ? ચાલો તો આપણે તમે શુશ્રુષનું કહો છો તે વાંચન થઈ ગયું હતું? કારણ કે મને ખ્યાલ છે ત્યાં સુધી કૃતિ સુધીને જ સમજાયું હતું. સેકન્ડ માઇટ બી ના, એટલે હજી ખાલી વાંચન થઈ ગયું તો સમજવાનું બાકી છે. શુશ્રુષ નું એટલે કૃતિ સુધી જ આપણે સંભળ્યા છે. કૃતિ સુધી જ વાંચન કર્યું છે આપણે. પણ આવું ટાઇટલ એ રીતના હતું ને, કૃતિ અને શુશ્રુષ. પુરુષના હૃદયમાં સર્વસમર્થ ભગવાન તરત જ પધારે. એમ જરાક પણ વાર નથી લાગતી. પ્રભુ જરાક પણ વિલંબ નથી કરતા. અને એટલે કહેવાનો મતલબ અહીંયા તાત્પર્ય એ છે કે જે આવા પુરુષ છે એમના હૃદયમાં સર્વસમર્થ એવા પ્રભુ છે એ તત્વરાથી પધારે છે. એટલે કે તે ક્ષણે હૃદયમાં બિરાજે છે. કેમ આવું? કારણ કે પ્રભુ આપણા કેવા છે? ભક્તને આધીન છે. અહમ ભક્ત પરાધીન. બરાબર ને? તો પ્રભુને પોતાના જે અનન્ય છે, જે નિજજન છે, એમાં આપને એટલો બધો પ્રેમ છે કે આવા લક્ષણો જે ધરાવવા વાળું છે એના હૃદયમાં તો આપ તરત જ બિરાજો છો. કારણ કે આમાં એક
લક્ષણ જે બતાયા એ મુખ્ય છે કે પ્રભુની લીલાઓને જે સમજી શકે છે, ઓળખી શકે છે, પ્રભુના સ્વરૂપને. કારણ કે આપણે આગળ જ આવી ગયું કે એમના સ્વરૂપને જાણી લો પછી બધું સ્વતઃ થઈ જાય છે, પછી કશું કરવાનું રહેતું નથી. આપણે, મને ટાઇટલ યાદ નથી, પણ આપણે ગયા વખતે જોયું હતું, સોમવારે કે મંગળવારે જોયું હશે કે 4 વસ્તુ હતી કે જે ભગવાન જે વસ્તુતઃ ભગવાન કહે છે, તો એક તો જાણવા જેવા, પછી બીજા એ હોય છે આપણે વાસ્તવ, ત્રીજું કલ્યાણપ્રદ, અને ચોથું ત્રિવિધતાપને નાશ કરનાર એ ભગવાન. બરાબર ને? એ આપણે ગયા વીકમાં જ જોઈ ગયા હતા. તો આવા જે પ્રભુ છે એને જાણી લીધા એકવાર, તો જાણ્યા પછી એટલે કે કૃતિને બુદ્ધિશાળી કયા, બુદ્ધિમાં કુશળ હોય એવા કયા. તો એવું કેમ કહ્યું કે બુદ્ધિમાં કુશળ? એટલે કે તત્વને સમજવા વાળા, જે લીલા ભાવને જાણવા વાળા. બુદ્ધિનો કુશળ એટલે અહીંયા આગળ તો કઈ વેપાર તો કરવાનો નથી, તો પછી કુશળતા જોઈએ છે નહીં. પણ બુદ્ધિમાં કુશળ એટલે આ રીતે કહ્યા કે એ જે શ્રવણ કરવા વાળા છે એ કેવા છે, તો એ પ્રભુની લીલાને જાણવા વાળા છે, ભાગવતના કથાના અર્થને સમજવા વાળા છે. અર્થને સમજવા વાળા એટલે કે એના તત્વને જાણવા વાળા છે. તો આવા જે કુશળ છે એમને જ કૃતિ કહ્યા છે. અને આવા જે છે એ એમને કે પ્રભુ એમના હૃદયમાં તુરંત એટલે કે તત્ક્ષણે જ પધારે છે. કારણ કે જે પ્રભુ છે આપણા એ કેવા છે, તો કે કર્તુમ અકર્તુમ અને અન્યથા કર્તુમ. હવે ભગવાન સિવાય અન્યને જે ઓળખાવે કે જે કંઈ બતાવે એનું તો કઈ પ્રયોજન છે નહીં. પણ ભાગવતજીમાં જે છે કે ફક્ત ને ફક્ત પ્રભુની જ પહેચાન એટલે કે પ્રભુની જ ઓળખાણ આપે છે. તો આપણે જ્યારે આવા જે પ્રભુના ગુણગાન સાંભળીએ અને આવા જે પ્રભુ હૃદયમાં પધારે, તો એનાથી થાય છે શું કે ભક્ત માટે સર્વ કંઈ કરવા માટે સમર્થ, એવા સર્વ સમર્થ પ્રભુ હોવાથી ભક્તને જે કાલ કે પ્રારબ્ધ કે પછી એના પોતાનો કર્મ કે પોતાના સ્વભાવ, આ જે રીતના પ્રતિબંધો છે એ કોઈ પણ પ્રતિબંધો ત્યાં આગળ નડતા નથી. કેમ? કારણ કે કરતું અકર્તું માન્યતા કરતું એવા પ્રભુ જ બધું જ દૂર કરીને ભક્ત માટે સર્વ કંઈ કરવા સમર્થ એવા ઈશ્વર ભક્તના હૃદયમાં જ પધારી જાય છે. કારણ કે એવા પ્રભુ છે એટલે હૃદયમાં પધારતા વાર લાગતી જ નથી. તો આવું જે આપનું સ્વરૂપ છે એ તરત જ હૃદયમાં પધારી જાય. અને પછી એકવાર હૃદયમાં પધારે, એવું કે ભાગવતજીમાં આપણે કીધું કે હૃદયમાં સ્થિત પ્રભુ તો કેવી રીતે થાય, તો કે કર્ણ દ્વારા, કથા તો રસપાન કર્યો તો કર્ણ દ્વારા એ હૃદયમાં બિરાજે. હવે હૃદયમાં બિરાજ્યા એટલે એમના ગુણગાન ગાવા માટે તત્પર થયેલો એવો જીવ મુખ દ્વારા એમના ગુણગાન કરે, અને એ ગુણગાન પાછા કર્ણમાં પ્રવેશે. અને હવે જ્યારે કર્ણમાં જ્યારે પ્રવેશે છે ગુણગાન દ્વારા પ્રભુ, ત્યારે પછી એ હૃદયમાં સ્થિત થઈ જાય છે. પછી એ ક્યાંય જતા નથી. એટલે આ એક પ્રભુ હૃદયમાં સ્થિર થવાનો એક પ્રક્રિયા આ રીતની છે કે જે શુદ્ધ હૃદય છે, જ્યારે શ્રવણ દ્વારા હૃદયમાં પધરાવે, એ હૃદયમાં પધારેલી લીલાઓને ગુણગાન દ્વારા મુખથી ગાય, અને એ મુખથી ગુણગાન કરીને પાછું કર્ણ દ્વારા હૃદયમાં પ્રવેશે અને પ્રભુ હૃદયમાં સ્થિર થઈ જાય છે. અને એકવાર પ્રભુ પધારે પછી ક્યાંય જતા નથી. એના સંદર્ભમાં આપણે સુરદાસજીનો વાર્તાજી લીધા હતા કે હૃદય છોડાઈને જાઓ તો મને
બખાનું. એમ કે આમ તો તમે હાથ છોડીને જતા રહો છો નિર્બલ જાણીને, પણ જો હૃદય છોડાઈને જાઓ તો મરદ બખાનું. એટલે આવા જે પ્રભુ છે આપણા, એ ભક્તને પરાધીન છે. એટલે ભક્તને અહમ ભક્ત પરાધીન, એટલે ભક્તને આધીન એવા પ્રભુ છે. એ એકવાર હૃદયમાં પ્રવેશે પછી જેમ ભક્ત ચાહે તેમ પ્રભુની સાથે રમણ કરે, અને એ છે આંતરરમણની સ્થિતિ. આંતરરમણ એ જે વ્યસન દશામાં છે, જેને વ્યસન દશા સિદ્ધ થયેલી છે, જેને ફલાવસ્થા થયેલી છે, એને પછી પ્રભુને બહાર પધારવાની જરૂર કેમ રહેતી નથી? કારણ કે અંદર એવા પ્રભુ હૃદયમાં સ્થિર થઈ ગયા છે કે અનંત લીલાઓનું સુખ જીવને આપી રહ્યા છે. અને એ લીલાઓમાં જીવને પ્રભુની સાથે રમણ કરવાનું જે મનોરથ છે એ પૂર્ણ થાય છે. એટલે આ આંતરરમણ શરૂ થાય પછી બાહ્ય સ્થિતિની આવશ્યકતા રહેતી નથી, કારણ કે એ છે વિપ્રયોગની દશા, કે જેમાં પ્રભુ હૃદયમાં સ્થિર છે. તો આવા પ્રભુ એટલે આપણે સુરદાસજીને યાદ કર્યા હતા, અને ત્યારે વાત થઈ હતી કે ઘણા ઘણા ભગવદીય કે જેમના હૃદયમાં પ્રભુ પધારે છે, પછી પ્રભુ હૃદય છોડાઈને ક્યાંય જઈ શકતા નથી. અને વ્યસન દશા જેને સિદ્ધ થઈ છે, જે ભગવદીઓ જેને સાનુભવ થાય છે, જેને પ્રભુ માંગ કે આરોગ્ય લગે, એ બધા ભગવદીયનો આ વાર્તાજીઓનો આમાં સમાવેશ થાય છે કે આ પ્રભુ જે હૃદયમાં પધાર્યા પછી ક્યાંય જતા નથી, અને એ જ ક્ષણે હૃદયમાં પધાર. પ્રભુ પણ એટલા તત્પર છે, કારણ કે જીવ તો ભૂલી ગયો છે પ્રભુને છોડીને, પણ પ્રભુ નથી ભૂલી ગયા. પ્રભુ તો જાણે છે કે આ મારો છે, અને રાહ જુએ છે કે ક્યારે મારી પાસે પાછો આવશે. એટલે આપને અંગીકાર કરવાની જે ત્વરા છે એ જીવ કરતા અધિક છે, કારણ કે જીવને ભટકી ગયાનું જ્ઞાન પણ નથી. જ્યારે પ્રભુ તો બાળક છે, બહુ જ નાનું હોય અને ખોવાઈ જાય, નાનું એટલે કે જ્યારે ચાલતું પણ ના હોય, જ્યારે બોલતું પણ ના હોય, ત્યારે ખોવાઈ જાય, તો એ બાળકને માતા શોધી શકે છે. બાળક માતાને નથી શોધી શકતું, પરવશ છે, કારણ કે એને કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી કે મારી માતા કોણ છે, કે હું ક્યાંથી આવ્યો છું, કે મારે ક્યાં જવાનું છે. એવી જ પરિસ્થિતિ જીવની છે કે ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનું છે, મારે હું કોની પાસેથી અંશીમાંથી છૂટો પડેલો અંશ, પણ એનું પણ જીવને જ્ઞાન નથી. પણ જે આપણે લૌકિકમાં જોઈએ કે માતા છે તો ખૂબ જ વ્યાકુળ હોય છે. જો એનું બાળક આ રીતે ખોવાઈ જાય અને એ પણ જાણે છે કે અજ્ઞાન છે, ભટકી જશે, એનું શું થશે, તો માતાની સ્થિતિ કેવી થાય છે? એવી સ્થિતિ આપણા આચાર્ય ચરણની, આપણા શ્રી ઠાકોરજીની થવાથી આચાર્ય ચરણ શ્રમ લઈને પધાર્યા. કારણ કે આ જે સ્થિતિ હતી સ્વામિનીજીની અને શ્રી ઠાકોરજીની, એ તાપ, એ અગ્નિમાંથી જે ભાપ નીકળી, એ તૃતીયાત્મક સ્વરૂપ શ્રી વલ્લભ. એટલે આપ ભૂતલ પર પ્રકટ થયા તો આપ તો જાણો છો કે મારા જીવો છૂટા પડેલા છે, પણ જીવોને એની સુધી નથી. તો એ જે છૂટા પડેલા એકવાર મળ્યા અને પછી જે હૃદયમાં પ્રભુને સ્થિર કર્યા, પછી એ ક્યારેય જતા નથી. પછી એ જીવ ભટકશે નહીં, અને એનો વગાડ પણ નહીં થાય, બહિર્મુખ પણ નહીં થાય, અને હવે પ્રભુ મળ્યા છે તો છૂટો પણ નહીં પડે, કારણ કે પ્રભુ એકવાર હૃદયમાં પધારે પછી ક્યાંય જતા નથી. હવે જે અધિકારી છે કે આ જે ભાગવત સાંભળનારને બધાને તો કઈ આ અનુભવ થતો નથી. આપણે કહીએ કે ભાગવતજી સાંભળે તો ધુંધુકારીની આપણે વાત જોઈ ગયા તો કે એમના માટે વિમાન આવ્યું ને બાકી બધા સાંભળતા હતા એમને શું, પણ એ જીવ જે છે બધા સાંભળવા વાળા છે, એમાંથી અધિકારી કોણ? એટલે એના સંદર્ભમાં હવે કૃતિ અને શુશ્રૂષોની વાત આવે છે. હા લીનાબેન. આપણે પેલું બાકી રહ્યું હતું ને, આપણે શ્રોતાનું ત્રીજું વાળું, કે એ થયું છે?
ના ના ના, એ તો વક્તાનું, શ્રોતાનું તો હા નહીં કહું છું, હા વક્તાનું ત્રીજું. હા, બાકી જ છે, મટી 3 થવું. સારી રીતે લેવાના બાકી છે. હું આની આટલી છણાવટ લઈ લઉં અને પછી જયારે આપણે આગળ વધીએ ને વાંચનમાં, એ પહેલા આપણે લઈ લઈએ છીએ. સારું, ખાલી એ તો મેં તને યાદ જ કરાવ્યું. હા ના, સારું કર્યું. અને મેં તો કર્યું નથી, પણ મને સાંભળવું છે, મને ક્લિયર કરવું છે, એટલે મેં યાદ કરાવ્યું. હા હા, ના, આપણે સારું કર્યું ને, મને તો ભૂલી જવાય છે, એટલે સારું કર્યું યાદ કર્યું. હવે જે અધિકારી છે એને જ આ અનુભવ થવાનો છે. તો અધિકારી કોણ છે? અધિકારી એ છે કે 60 કૃતિ અને શુશ્રૂષો. તો બુદ્ધિની કુશળતા જેનામાં હોય ને, તે કૃતિ. જે ભગવતી માસીએ કીધું એ કે કથામાંથી જે અર્થને સમજે, તત્વને જાણે, પ્રભુની લીલાઓને સમજે, પ્રભુની લીલાનો નિર્ણય જે કરી શકે, તે એવી બુદ્ધિ જેને પ્રભુએ આપી છે, તો એ છે કૃતિ કુશળ. કૃતિ ડેશ કુશળ, એટલે કૃતિને તમે કુશળ પણ કહી શકો. કૃતિ એટલે કેવા? તો કે એવા કુશળ કે જે અર્થને, તત્વને જાણી શકે, પ્રભુની લીલાને સમજી શકે. તો અને 3 ભાષાઓના વિરોધને દૂર કરીને પ્રત્યેક શબ્દથી પ્રભુને ઓળખે, તે કુશળ. કુશળ કોને કહ્યા? તો આપણે તો ભાષાનો તો સૌથી વધારે તકલીફ છે. ના આપણને સંસ્કૃતમાં ખબર પડે, ના આપણને વ્રજ ભાષામાં ખબર પડે, તો કે અને ગુજરાતી કેવું એ પ્રભુ જાણે. તો બધું આ ભાષાઓનો જે, એટલે અહીંયા તો વેદની ભાષાની વાત છે, આપણે ગુજરાતી તો અહીંયા વાંચન કરી રહ્યા છીએ એટલે બોલું છું, પણ વેદની જે ભાષા છે કઠિન, તેની વાત છે કે આ બધા વિરોધને દૂર કરીને પ્રત્યેક શબ્દથી પ્રભુને ઓળખે, તે કુશળ. એટલે પ્રભુ ન સમજાય તો ભાગવત સાંભળ્યું હોવા છતાં પણ ન સાંભળ્યા બરાબર છે. કારણ કે આપણે એક સાંભળવું અને સમજવું, 2 અલગ અલગ પ્રક્રિયા છે. અને એટલે આપણે વાત કરતા હતા કે ઘણી વખત આપણે કહીએ કે સ્પેશિયલી આપણે વાણિયા હોય એટલે બધો જ આમ હિસાબ કિતાબ બહુ આપણો સારો હોય. તો આ હિસાબ કિતાબને જો આપણે સારી રીતે સમજી શકતા હોય, તો 30 મિનિટ કે 60 મિનિટ તમે જે પણ સાંભળ્યું, પણ જો તમે એની અંદરનું તત્વ પણ જો ના લઈ શકતા હોય, ના સમજી શકતા હોય, અથવા તો એવા સમયે સાંભળતા હોય જ્યારે તમે બીજી વાતમાં વ્યસ્ત હોય અને ફક્ત સાંભળવાનું કાર્ય ચાલતું હોય. સાંભળવાની ક્રિયા થવી અને સાંભળવું 2 અલગ વસ્તુ છે. એટલે આપણે ઇંગ્લિશમાં કહીએ કે એક છે કે હિયરિંગ અને બીજું છે કે લિસનિંગ. તો હિયરિંગ ડઝ નોટ મીન્સ ઇટ પ્રોસેસીસ ઇનસાઇડ. ઇટ્સ જસ્ટ તમને કોઈ બી ઓડિબલ હોય એટલે તમારા કાનને અથડાવવાનું જ છે. અવાજ તો તમારા કાનને અથડાવવાનું જ છે, કારણ કે ઓડિબલ છે. પછી એ કોઈ પણ હોય, તો એ તમારું જ્યારે ધ્યાન નથી હોતું ત્યારે એ જે સાંભળવાનું છે એ ક્રિયા બની જાય છે. અને એ ક્રિયાત્મક થતાની સાથે જ એમાંથી જે લેવાનું છે તત્વ, એ મળી શકતું નથી. અને એના કારણે જે સમજાવવું જોઈએ પ્રભુનું સ્વરૂપ, એ ન સમજાતા સાંભળેલું ન સાંભળ્યા બરાબર છે. એટલે 2 વસ્તુ થાય કે આપણે જે સમય આપ્યો, આપણને લાગે છે કે આપણે આપ્યો, પણ એ આપણો ત્યાં 0 થઈ જાય છે. તો આપણે તો વેપારી છીએ, વાણિયા છીએ, આપણને તો હિસાબ કિતાબ બહુ સારો આવડે. આપણે ખોટનો ધંધો તો ક્યારેય ન કરીએ. વસ્તુ લેવા જઈએ તોય વિચારીએ કે આજે આવું હતું, કાલે આવું, ના આ તો બરાબર નથી. એટલે આપણને એ બધું બહુ બરાબર આવડે કેલ્ક્યુલેશન. તો પછી આ ટાઈમના કેલ્ક્યુલેશનને પણ આપણે એટલું જ મહત્વ આપવાનું કે આપણે જે સમય આપી રહ્યા છે એ વ્યર્થ તો નથી જઈ રહ્યો ને. અને જો જઈ રહ્યો હોય તો એને ત્યાં અટકાવીને જે પણ કામ કરતા હોય એ શાંતિથી કરવાનું. તો ગમે તે એક જગ્યાએ પણ આપણને એનું ટાઈમનું જે વળતર મળવું જોઈએ એ પ્રમાણિકતાથી આપણને મળે. તો આ એક વાત એ છે કે સાંભળવાનું પણ એ પણ ક્યારે સાર્થક થાય કે જ્યારે કૃતિ હોય ત્યારે. 2 અધિકારી કયા? કૃતિ અને શુશ્રુષુ. તો કૃતિ એટલે જે બુદ્ધિશાળી જીવ છે, જે ગ્રહણ કરી શકે છે, જે તત્વને લઈ શકે છે, પ્રભુની લીલાઓને જાણીને નિર્ણય કરી શકે છે. અને જે ભાષાઓના વિરોધને દૂર કરીને પ્રત્યેક શબ્દથી પ્રભુને
ઓળખે છે એ કુશળ કહેવાય છે, એટલે કૃતિ કુશળ. એટલે આવા અધિકાર માટે એક તો બુદ્ધિ આવશ્યક છે, બીજું આયુષ્ય, અને ત્રીજું દોષનો અભાવ આવશ્યક છે. આયુષ્યના સંદર્ભમાં આપણે વાત કરી હતી કે કાળ, કે કારણ કે આપણે અત્યારે જે સમયની વાત કરી એની જ વાત છે કે સમય આપણો ચાલ્યો જાય છે, આપણને નથી ખબર આપણી પાસે શું સમય છે, પણ એટલું ખબર છે કે સમય આપણો ચાલ્યો જાય છે. તો જે એને ઓળખી શકે છે તેના માટે જ આ અધિકાર આવશ્યક છે. બાકી વ્યર્થ વૃથા સમય જવા માટે નો હોય તો એ અધિકારી નથી. આ કુશળ અને કૃતિ અને શુશ્રુષુ જેની વાત કરી રહ્યા છે કે ભાગવત સાંભળવામાં જે અનુભવ થાય છે તો એ અનુભવ અધિકારીને થાય છે. તો એ અધિકારી કોણ છે? તો કૃતિ અને શુશ્રુષુ. એના સંદર્ભમાં કહે છે કે બુદ્ધિ, આયુષ્ય અને દોષનો અભાવ આવશ્યક છે. જો આ ત્રણ ના હોય તો અધિકારી છે, અને એ ત્રણ ના હોય તો પછી અધિકાર નથી, પણ એ ત્રણ જો હોય તો અધિકારી છે. અને અધિકાર વિનાનો માણસ ક્રિયા કરે, સાંભળવાની ક્રિયા થઈ શકે છે, પણ એનું જે ફળ મળવું જોઈએ, શ્રવણનું જે ફળ છે એ મળતું નથી. મારે પ્રભુ જોઈએ એવો નિર્ણય જેને કરી લીધો છે તે પણ કૃતિ જ છે. કારણ કે કૃતિ છે એટલે બુદ્ધિ છે, તો પછી એ નિર્ણય પણ કરી શકે છે બુદ્ધિ દ્વારા કે હું આ સાંભળવાથી મને આ ફળની પ્રાપ્તિ થશે અને મને એ ફળ પ્રાપ્ત કરવું છે. એટલે બુદ્ધિ, આયુષ્ય અને દોષ એનો અભાવ સંપૂર્ણ રીતે આવશ્યક છે. જો એનો અભાવ છે તો જ અધિકાર છે. એના અભાવ વગર અધિકાર નથી. એટલે આને ખૂબ સારી રીતે સમજવું કે કૃતિના સંદર્ભમાં આપણને શું કહેવા કહ્યું. કારણ કે અધિકાર વિનાના મનુષ્ય સાંભળે ખરું, પણ એ ક્રિયા કરીને રહી જાય, એને ફળની પ્રાપ્તિ ન થાય. એટલે દિવસમાં આપણને અવેલેબલ હોય ને એવા સત્સંગ. અભાવ કેમ કયો? હા, દોષનો તો અભાવ જ જોઈએ ને. હા, બરાબર. પોતે વિચારમાં પડી જતા. ના, એટલે બુદ્ધિ આવશ્યક છે, આયુષ્ય આવશ્યક છે, દોષનો અભાવ આવશ્યક છે. એટલે આવશ્યક ત્રણેયના એમાં આવશ્યક આપી દીધું છેલ્લે, પણ કીધું શું કે પહેલું બુદ્ધિ, બીજું આયુષ્ય અને ત્રીજું દોષનો અભાવ. એ ત્રણેય આવશ્યક છે, એ વગર અધિકાર નથી. બરાબર. એટલે હવે અહીંયા આગળ આપણે સમજી શકીએ છીએ કે કઈ રીતે કૃતિના સંદર્ભમાં અધિકારી કઈ રીતે આપણને બરાબર સારી રીતે સમજાઈ જાય એવું જ છે કે કૃતિ કીધું તો પછી અધિકારી કઈ રીતે કહ્યા, રાઈટ? એમાં હવે એકદમ કઈ એમાં એના જેવું રહેતું નથી, રોકેટ સાયન્સ જેવું. કારણ કે જો એમાં તમારું મન આપ્યું છે તમે, અને એ મન દ્વારા બુદ્ધિનો ઉપયોગ થાય, સમય જે જઈ રહ્યો છે, જે આયુષ્યનું તમને જ્ઞાન છે, અને જે દોષ છે જે એમાં બાધક કરવા વાળા છે, તો એ દોષોનો નાશ થાય ને પછી સંભળાય તો જ એનું ફળ પણ પ્રાપ્ત થાય. એટલે આ બધું જાણકારી જેને છે એ જ કૃતિ છે, અને એ છે તો એને અધિકાર પણ છે જ, કે ફળની પ્રાપ્તિનો અધિકાર પણ છે જ. એટલે આ આપણે ગયા વખતે જે વાંચન થયું હતું એના સંદર્ભમાં, અને આપણે જો એમને યાદ કરીએ વૈષ્ણવોને, કારણ કે કોઈએ વૈષ્ણવ લીધા નથી, વૈષ્ણવોને લો તો વૈષ્ણવો દ્વારા પણ આ ભાગવતજી એટલું સરળતાથી સમજાશે. આપણે ગયા વખતે પણ વાત થઈ હતી કે ઘણા વૈષ્ણવો પધારશે. આજે પણ હું બોલી કે આવું હૃદય છે એવા તો આપણા ઘણા વૈષ્ણવો થયા, પણ કોઈને આપણે અડધો કલાક સુધી વૈષ્ણવો લે કરીએ તો આગળ વધી ના શકીએ, હું સમજી શકું છું. પણ એક વૈષ્ણવ પણ કોઈને સ્મરણમાં આવે ને તો લઈ લેવાનું. હવે આપણને ખબર છે કે
પ્રભુદાસ જલોટા છે તે, હા એક જ મિનિટ, એ મુખ્ય શ્રોતા કહ્યા મહાપ્રભુજીએ. તો મુખ્ય શ્રોતા કહેવાનું કારણ જ આ કે એમનો જે શ્રવણ જે કરતા હતા એ કેવી રીતે કરતા હતા એટલા માટે. હા લીનાબેન લઈ લેજો. ના કદાચ નહીં બેસે નિશા. ઓકે કઈ નહીં, તો એના પર મનન ચિંતન કરજો અને લાગે કે બેસે છે તો કાલે લેજો. વાર્તાને જ્યારે પણ એકદમ સ્મરણમાં આવી જાય ને ત્યારે એને હોલ્ડ કરી લેવાનું કે આપણે એને ફરી વખત વાગોળીએ અને ચિંતન કરીને પાછું લઈએ, એટલે બધાને પણ એમાં સમજ થાય. તો એક તો પ્રભુદાસ જલોટા જેમને મુખ્ય શ્રોતા કહ્યા. પછી જે બળી જાતના કે જે અલી ખાન ને એમના બેટી જે પધારતા જ્યારે સાઈજી પ્રભુ વચનામૃત કરતા ત્યારે તો કહ્યું કે કેમ આ લોકોની રાહ જુએ છે, અમે આ સાંભળવા વાળા નથી. શ્રોતાઓને તો ઘણા બધાને એવું જ લાગે કે આપણે ઉત્તમ જ છીએ, આપણે આપણી જાતની સરાહના કરવામાં બહુ જ પાક્કા હોઈએ છીએ, કારણ કે આપણને એમ લાગે કે અરે આને નહીં ખબર પડતી હોય, મને તો બધી પડે. એટલે કહેવાનો મિનિંગ એ છે કે જ્યારે આવા જે બળી જાતના જેનો આગ્રહ ગુસાઈજી પ્રભુ ચરણ રાખી રહ્યા છે એની જીવોને સમજ નથી આવતી કે કેમ રાખી રહ્યા છે. પણ જ્યારે પૂછ્યું કે કાલે શું આવ્યું હતું કે કથામાં શું આવ્યું હતું કે કૃપાનાથ કાલથી કહું કે જ્યારથી ચાલે છે ત્યારથી કહું, તો આ જે શ્રવણમાં આસક્તિ હતી એ જ શ્રવણનું ફળ પ્રાપ્ત કરાવવાને માટે શક્ય બને ને, એ આસક્તિ દ્વારા જ પ્રાપ્ત થાય ને, કારણ કે એ કથામાં એટલો આદર, કથામાં એટલી આસક્તિ કે જેના કારણે એ કથાનું જે ફળ મળવું જોઈએ એ પ્રાપ્ત થાય ને થાય જ. એટલે આ બે ભગવદીઓને યાદ કર્યા. જેવી રીતે વાત થઈ સુરદાસજી, એવી રીતે આસક્તિને વ્યસન દશામાં બિરાજતા અનેક વૈષ્ણવો 84-252 કે જેમના હૃદયને છોડાવીને પ્રભુ ક્યારેય જઈ શકતા ન હતા. અને જો એ લોકો છોડીને જાય, કૃષ્ણ ભટ્ટજીની વાર્તાજીમાં જોઈએ તો હજી તો કુસાઈજી પ્રભુએ બોલાયા છે એટલે ગયા છે, પોતાના કામથી તો ક્યાંય નથી ગયા. તો પણ કે છે કે તું પધાર કૃપાનાથ, હું આવું છું પણ મારે ગુરુની આજ્ઞા છે માટે ગુસાઈજી પ્રભુએ બોલાવ્યા છે માટે જ. તો પણ રસ્તામાં વારે તું ક્યારે પાછો આવે છે, મને તારા વગર ગમતું નથી. તો આ પ્રભુની વિવશતા, પ્રભુને પોતાના ભક્તોના આધીનત્વ બતાવે છે કે જ્યારે ભક્ત ગુરુના આજ્ઞાથી પણ, ગુરુની આજ્ઞાને પાળવા માટે પણ જો નીકળે તો પણ પ્રભુ ત્યાં પરીક્ષા પણ કરે છે કે જેને માથે તારા માથે જેના દ્વારા જેના થકી હું બિરાજ્યો છું એને તું, એટલે ત્યાં તો એવું જ છે કે ગુસાઈજી દ્વારા જ હું આપને જાણું છું, તો ગુસાઈજીની આજ્ઞાનું ઉલ્લંઘન કેવી રીતે કરી શકું. એટલે ત્યાં એક ભાવ એ પણ છે કથામાં. અને બીજું કે પ્રભુને એમના વગર રૂચતું તો નથી, એ પણ હકીકત છે. એટલે બીજાની હાથની સેવા લેવા ચાહતા નથી, પોતાના ભક્તને જ ઝંખે છે. તો આ જે સર્વ સામર્થ, આમ તો સર્વ સામર્થ્ય છે, કરતું અકર્તું અન્યતા કરતું, પણ જ્યારે ભક્તના હૃદયમાં પધારો છો ત્યારે ભક્તને આધીન થઈને રહો છો. તો આ વિરુદ્ધ ધર્માશય છે. આમ કહેવાય સર્વ સામર્થ્ય અને આમ કહેવાય પ્રભુ ભક્તને આધીન, કે એમના વગર જાય તો આરોગ્ય પણ નહીં, કે મારો ગજન આવશે ત્યારે આરોગીશ. તો આ કેવું આધીનત્વ. આમ તો સર્વ સામર્થ્ય, કરતું અન્યથા કરતું, અને આ બાજુ જુએ તો ગજન આવે કો તબ આરોગો. કાનબાઈ જેની વાત કરી હતી કે રાજભોગ ધરાયેલો શયન સુધી ચાલે, પ્રભુ વારે રમવા ચાલ્યા જાય, એક રોટી લે ને પાછા રમવા પધારી જાય, તો કેવી રીતે સરાવવું. હજી તો પ્રભુ લઈ રહ્યા છે. ત્યારે કહ્યું કે રાજભોગનો આયેલો શયન સુધી ભોગ સરાયો નથી, તો પણ કેવી રીતે સરાવું, પ્રભુ તો હજી ખેલતા લઈ રહ્યા છે. તો આ છે ભક્તની પરાધીનતા, અહમ ભક્ત પરાધીન. એટલે જે એ પ્રભુમાં એટલો બધો ભાવ, તો પછી પ્રભુને પણ એમના હૃદયમાં એવી રીતે પધારેલા
કે એમને છોડીને ક્યાંય જઈ ન શકે. તો આવા સર્વસામર્થ પ્રભુની આપણે અહીંયા આગળ વાત કરી રહ્યા છે કે આવા અનેક જે તમે 84 વૈષ્ણવ 252 ભગવદીય ખોલો તો અનેક પ્રસંગો એવા મળે. તો આ પ્રસંગોને વાગોળવાનો એક મનન ચિંતન કરવાનો એક આધાર આના માટે લેવાનો છે કે એના દ્વારા કેટલાય વૈષ્ણવો હૃદયમાં પધારે. હા કોઈ નારાયણદાસ બ્રહ્મચારી, ગોકુલચંદ્ર માજી, જેમને પોતાના સેવક બ્રહ્મચારી છે તેથી શેરો ક્યારેય ધર્યો નથી. ગોકુલચંદ્ર માજી તો રાસનું સ્વરૂપ છે. રાસનો સ્વરૂપ શેરો ન ધરે એવું બને, પણ પોતાના ભક્તને આધીન એવા આપ ઘણા વૈષ્ણવો છે. આપણે આગળ વાંચનમાં વધીએ એ પહેલા લીનાબેને જે યાદ કર્યું કે વક્તાના 3 લક્ષણો આપણે કરી રહ્યા હતા. જો કોઈએ કર્યું હોય તો જ અહીંયા પોઝ કરીએ, નહીં તો આપણો સમય ચાલ્યો જાય છે, એટલે હું આગળ વધું. ટૂંકમાં એવું લઈ શકાય ને કે આપણને પ્રભુ વગર ચાલે તો આપણા પ્રભુ આપણા વગર ચાલે. અરસપરસ જ છે ને બેન. પણ આ તો કેવું છે, અરસપરસ તો છે પણ પેલી બાજુ વધી જાય છે. જે રીતે આપણે માતાનો એક્ઝામ્પલ લીધો ને એ રીતે ત્યાં એમનો પ્રેમ તો આપણા કરતા પણ અનેક ગણો વધી જાય છે. ભક્ત તો શું આપી શકે, આપણે તો શું સેવા કરી શકીએ, પણ એમનો પ્રેમ તો એટલો બધો વધી જાય છે કે આપણને વશ થઈને રહે છે. આપણે છે કે કશે બધે દોડવું હોય છે, રાઈટ. એ કે છે કે કાલે એ કે છે કે આ બાજુવાળા બહુ સરસ સેવા કરે, તારી ઘેર નથી રહેવું. કોઈ દાડો એવું સાંભળ્યું કોઈનું કે આ સખડી ભોગ ધરે છે, મારે મિશ્રીમાં નથી રહેવું, એવું સાંભળ્યું કોઈ દાડો? એટલે કહેવાનો મિનિંગ કે પ્રભુ તો ક્યારે પધારી કે જાય કે જ્યાં કપટ હોય, જ્યાં હૃદયની શુદ્ધતા હોય. પછી આ ભૌતિક તમે કરો તો તમારી શક્તિ પ્રમાણે યથાશક્તિ, પણ ના કરો તો પણ પ્રભુને એમાં કઈ બાદ થતો નથી. પ્રભુ તો શુદ્ધ હૃદયને વશ થઈને જે હૃદયમાં પધાર્યા એનું જ છે. હા, ઘણા. એટલે આપણે જયારે આ મનન 2 દિવસ કરીએ, 2 દિવસ નહીં 4 દિવસ થઈ ગયા, પણ કોઈ વૈષ્ણવ છે કે જો બોલે છે એક વૈષ્ણવનું નામ, ખરેખર બધા આટલા 20 જનમાં એક બોલે ને તો 20 વૈષ્ણવો આમ પધારી જાય. પણ આ મનન ચિંતન કરીને પછી એ જયારે આપણે શરૂ કરીએ સત્સંગ, ત્યારે જ એનાથી જ થાય એવો આપણે આગ્રહ રાખીએ કે આપણે સત્સંગ શરૂ કરીએ ત્યારે વૈષ્ણવો પધારીને જ સત્સંગ ચાલુ થાય. આ સત્સંગ ચાલુ થાય 1.25 કલાક થવા આવ્યો, હવે તો મારે આગળ વધવું જ પડે. 10 મિનિટ પણ ના લાગે જો આપણે મનન ચિંતન કર્યું હોય તો વૈષ્ણવો પધારતા. અને હરેક જણને બધી આખી વાર્તાજી તો કહેવાની નથી. જરાક આ બાજરીના દાણા બોલ્યા એટલે સ્મરણમાં આવી જાય કે અરે ગુસાઈજી પ્રભુને તો ત્યાં આગળ દેખાય છે કે આ બાજરીના દાણા આરોગે છે ને એમાં રાજી છે. તો આ પરાધીનતા, એટલે ગયા વખતે જયારે વાંચન થયું હતું ત્યારે હું બોલી હતી કે ઘણા વૈષ્ણવ પધારશે, પણ આપણે શું કરીએ છીએ, શું આવ્યું તું બસ એને આપણે વાગોળી લઈને આગળ ચાલીએ તો 5 મિનિટમાં આગળ, એને હું વાર, કોઈ વાર નહીં. ત્રીજું લક્ષણ જો વક્તાનું થયું હોય તો લઈએ, નહીં તો પછી હું આગળ વધું, સમય ચાલ્યો જાય છે. નિશાબેન, તમને કે ચંચલ મનની નિશાની જે તમે કહ્યું ને હમણાં, ચંચલ મનની નિશાની એમ એ જે કહો તે આપણે આપણા મનને વાળવા માટે કહી શકીએ છીએ કે એક જગ્યાએ સ્થિર નથી રહેતું, અને સ્થિર ના રહે તો આ બધી વસ્તુઓ વિસ્મરણ થઈ જાય. આ ભગવદીઓની કૃપાથી સ્થિર રહે ને બેન. ભગવદીઓ પધરાવવાનો પ્રયત્ન કરો તો પધારશે જ. અન્યથા તો અત્યારે 22 જણ 20 જણ કોલમાં હોય ને એક વૈષ્ણવ પણ ના પધારે તો પછી આપણે શું કરવાનું? આપણે આટલા વૈષ્ણવોને આટલા મહિનાઓ વર્ષો સુધી વાગોડ્યા કરીએ. અમ્મા શત્રાણીનો ભાવ કરી શકીએ ને અહીંયા. અમ્મા શત્રાણી ઘણા બધા આવે પણ ચાલુ વાર્તા અત્યારે ચાલુ વાંચને ના થાય, રાઈટ. એટલે હું એવું આગ્રહ રાખું કે આપણું વાંચન શરૂ થતામાં 10 મિનિટમાં જેના જે ભાવ હોય એ આવી જવા જોઈએ, રાઈટ. હમણાં અમ્મા શત્રાણી જરૂરથી આવે, બધા જ વૈષ્ણવો પધારે.
નિશા ટોપી નથી ધરતા ને? ટોપી ધરે છે એટલે મને કાયમ ગડબડ થાય છે. બાલકૃષ્ણજી આપ કોઈ બોલશે હમણાં, હું કઈ ગડબડ કરીશ ને એટલે. નહીં તો ગડબડ કરવાની રાહ જોતા હશે, કોઈ કહેશે આ હમણાં ગડબડ કરશે. કહીને અમે અમ્મા શતરાણી છોકરી છે એટલે બોલશે ના, એ ટોપીનો જે ભાવ છે ને, એ જે રીતના શેરાનો ભાવ છે એવી રીતના ટોપીનો ભાવ. ટોપી ધરતા નથી પ્રભુ. હા, ટોપી ધરતા નથી. એ ટોપીનો છે ને, એ ટોપીનો ભાવ બાલ ભાવથી જ આવે, રાઈટ? કારણ કે આપણે તો નથી ધરાઈ શકતા, જ્યારે પણ આવે છે ત્યારે આપણા એમાં લાલનનું સ્વરૂપ હોય તો જ ધરાય છે ટોપી. મને નથી ખ્યાલ આવતો જ્યારે ટોપી હોય છે ને આપણે તો કે હું તો પછી ફેટો ધરું, પછી ટોપીની જગ્યાએ ફેટો નહીં, પાગ જ ધરી દઉં ટોપી આવે ત્યારે. નિશા, જ્યારે ટોપી આવે ને ત્યારે બાવાએ આજ્ઞા કરી છે કે આપણે પગ ધરવાનો. હા, એટલે હું તો એ જ કરું છું. તમે આજ્ઞાકારી લીનાબેન, અને મારું તો આવું કામ. બોલો. પણ મારે તો સમજ ના પડે એટલે આજ્ઞા લેવી પડે. હવે તને ઓટોમેટિક સમજ કોણે પડી કીધું કે સમજ પડી? કોણે કીધું સમજ પડી? પણ જો તને એવી સમજ પડી ત્યારે સાચું નીકળ્યું કે નહીં એ જોવાનું. એ ઠાકોરજી કરાવડાવે છે, એટલે એવું કહેવા માંગુ છું. સમજ પડે ઇન ધ સેન્સ વોટ, કે તારા હૃદયમાં બિરાજીને ઠાકોરજી જે વલ્લભકુલ બાલક કરાવડાવે એ તને કરાવડાવે છે, તું કરે છે. અને મને ના સમજણ પડે, મારા હૃદયમાં બિરાજીને ઠાકોરજી તને નથી સમજણ પડતી, જા બાવા પાસે પૂછ. સારું ને, પૂછીએ, એ પણ બહુ જરૂરી છે. આપણે ભગવતી માસી, હું ને તમે ત્રણેય લક્ષણો લઈ લઈએ, પણ એનો શું મતલબ રે? આપણે એક અઠવાડિયાથી આ ચાલી રહ્યું છે. મારું તો કહેવાનું એમ કે પછી લોંગ ટાઈમ સુધી ક્યાં સુધી કઈ વાંધો નહીં, આપણે જોઈએ જ ખરા. ઓકે, કેટલો લોંગ થાય? આપણે પણ એવી 1 વીક થયું, બરાબર? હવે આપણી પણ એ છે, પરીક્ષા છે ધીરજની. માસી, આપણે ધીરજ રાખવી પડે, ખબર? મારા તો કેટલી બધી, તમે જાણો છો. કઈ નહીં, હું કાલે ત્રીજું લઈશ એવું હશે તો. ચાલો, જવા દો આગળ. હા, સાંભળવાની ઈચ્છા વાળું શુશ્રુષ. હવે શ્રીમદ અહીંયા ટાઇટલ આપણું એ છે કે શ્રી ભાગવત સાંભળતા જ કૃતિ અને શુશ્રુષુ પુરુષના હૃદયમાં સર્વસામર્થ ભગવાન તરત પધારે છે. એટલે હવે કૃતિ અને શુશ્રુષુ પુરુષ કોને કયા? એના લક્ષણોમાં આપણે કૃતિને જોયું. હવે કહે છે કે સાંભળવાની ઈચ્છા વાળા, કારણ કે જે કૃતિ હતું એના સંદર્ભમાં કહ્યું કે અર્થને જાણવા વાળા, અર્થને સમજીને પ્રભુની લીલાઓનો નિર્ણય કરવામાં જેની બુદ્ધિ છે એવા. અને હવે આ શુશ્રુષુના સંદર્ભમાં કહે છે કે જે શ્રવણ કરવાની, સાંભળવાની ઈચ્છા વાળા, ભાગવત સાંભળવાની ઈચ્છા વાળા બધા અધિકારી છે. પણ તેમનો મુખ્ય હેતુ ભાગવત સાંભળવાનો હોવો જોઈએ, બીજો કઈ નહીં. બહુ સારી રીતે કહી દીધું કે વ્યવહાર સાચવવા માટે, કે ચલો કોઈ પણ કારણસર હવે આ સત્સંગમાં આપણે છીએ તો આપણે સાંભળી લઈએ, કે આપણે ક્રિયા કંઈક અલગ કરતા હોય પણ ચાલુ છે તો સાંભળી લઈએ. અથવા તો હવે કાકા મામા એ બેસાડી છે, જવું પડશે તો જઈએ. અથવા તો ચલો ને, હવે આમે સમય છે, કશું નથી કરતા, તો આ ભગવાનનું નામ તો સારું જ છે ને, એવો હેતુ. એટલે કોઈ પણ પ્રકાર આપણું એ જે માઇન્ડનું જે સ્થિતિ હોય એ આપણે ચેક કરી શકીએ, બીજું કોઈ ના કરી શકીએ. પણ અહીંયા કહેવાનો મતલબ એક ટૂંકાણમાં કહી દીધો કે મુખ્ય હેતુ શું હોવો જોઈએ? ભાગવત સાંભળવાનો, બીજો કઈ નહીં. વેદના કર્મકાંડ, એટલે આ બે જ હતું. આટલું જ, 2 લાઈન જ બાકી હતી મિલનબેન, કે કૃતિ અને શુશ્રુષોમાં તો સાંભળવાની ઈચ્છા વાળા, પણ એનો મેઇન ગોલ સાંભળવાનો. એટલે શુશ્રુષોમાં ખાલી આટલું જ હતું. ઓકે, હવે આગળ હેડિંગ આવે છે, ટાઇટલ આવે છે કે વેદના કર્મકાંડ, જ્ઞાનકાંડ, ઉપાસના કાંડ કરતા પણ શ્રીમદ ભાગવત શ્રેષ્ઠ છે. વેદ જે પ્રભુની વાણી છે, જેમાં 75% લાઈક 100%માં 75% કર્મકાંડ આપ્યું છે, 25% જ પ્રભુનું સ્વરૂપ સમજાયું છે. તો એવામાં કર્મકાંડ, જ્ઞાનકાંડ, ઉપાસના કાંડ
એ બધું જે વેદમાં જે પ્રભુની વાણી છે એના કરતા પણ શ્રીમદ ભાગવત શ્રેષ્ઠ છે, કારણ કે એ પ્રભુની વાણી છે. અને આ શું છે, કેમ શ્રેષ્ઠ છે? વેદ એ પ્રભુની હજી આપણે ટાઇટલ પર જ છે, પણ આપણે ટાઇટલ પરથી ઘણું બધું સમજી શકીએ છીએ જો સમજવા માંગીએ તો. અહીંયા કહ્યું કે વેદના કર્મકાંડ, જ્ઞાનકાંડ, ઉપાસના કાંડ કરતા પણ શ્રીમદ ભાગવત શ્રેષ્ઠ છે. તો વેદ એ પ્રભુની વાણી છે, તો શ્રીમદ ભાગવત શું છે, કેમ શ્રેષ્ઠ છે? ચાલો આપણે આજે બધું જ કરી રહ્યા છે એમાંનું જ આ એક છે કે જે આપણને પ્રશ્ન પણ થાય અને જવાબ પણ ત્યાં જ મળી જાય. હું પ્રશ્ન કરી રહી છું, હા, એટલે કોઈને પણ ઈચ્છા થાય ત્યારે અનમ્યુટ કરી શકો છો. પ્રશ્ન ફરી રિપીટ કરવો હોય તો પણ કહેજો. શ્રીમદ ભાગવત પુરુષોત્તમ સ્વરૂપ છે, પ્રભુનું સ્વરૂપ. હા, પ્રભુનું તેજોમય સ્વરૂપ છે, બરાબર છે કે પ્રભુએ આપનું તેજોમય સ્વરૂપ એમાં પધરાવ્યું છે. એવું વેદ પણ તો પ્રભુની વાણી છે ને. એટલે પણ કોઈ પણ પ્રકારના સાધન વિના તમે એમ કે તમારું આગળ જ આપ્યું છે કે જો એ હોય તો દુઃખનું નિવારણ કરી શકો છો ફક્ત પ્રભુના નામથી જ, એના સ્વરૂપથી જ. હા, આગળ આપ્યું હશે એની વાત નથી. આપણે ખાલી આટલું જ વાંચ્યું અને વિચારીએ કે પ્રશ્ન ઉત્પન્ન થાય કે અરે વેદ પ્રભુની વાણી, ભાગવતજીમાં પ્રભુનું સ્વરૂપ, તેજોમય સ્વરૂપ પધરાયું, બંને તો એક નહીં હોવા જોઈએ. વેદ ક્યાં આવ્યો? કેમ ભાગવતજી સર્વશ્રેષ્ઠ થયા? પછી આપણે કઈ જોઈશું કે ભાગવતજીના શ્રવણથી આ થાય, ભક્તોની લીલા છે, ભગવાનની લીલા છે, ભક્તોના ગુણગાન છે, પ્રભુના ગુણગાન, બધું જ છે. આપણે બધું જ જાણીએ છીએ. ડિફરન્સ મેજર ક્યાં આવ્યો? એટલે પ્રભુની વાણી. નિશા એવું નહીં કે જો તમે વેદ છે એમાં જે કર્મકાંડ આપ્યા છે એ કર્મકાંડ એ ફક્ત સાધન બની જાય છે આપણે કશું મેળવવા માટે, અને ભગવાનની આપણે એ બરાબર છે. એ કર્મકાંડ ત્યાં પ્રાધાન્ય પ્રભુનું નહીં રહેતા કદાચ સાધન રૂપ કર્મનું વધી જાય. એ સમજ્યા? હા, એ બરાબર છે. અને બોલો આગળ, પ્રભુનું શું કહેવા માંગતા હતા? એટલે હું એમ કહેતી હતી કે પ્રભુની ભક્તિ કે પ્રભુની જે રીતે પ્રભુ પ્રત્યેની પ્રીતિ ઉત્પન્ન કરીને હૃદયમાં આપણે પધરાવીએ એ બધું જ આપણું એમ કે ફળ છે અને ફળ આપશે. આવા કર્મકાંડની જરૂર નથી. માટે કર્મકાંડની જરૂર નથી, પણ હવે કદાચ માનો કે હું કર્મકાંડી છું, બરાબર, તો મને તો એ જ સમજાશે કે એના દ્વારા જ પ્રભુ પ્રાપ્ત થશે. અને કોઈને ભાગવતના શ્રવણમાં પ્રીતિ છે તો એને એના દ્વારા એ એક ફળની વાત થઈ. એ ફળની વાત થઈ. આપણે જે કરી રહ્યા છે કે સાધન, કારણ કે સાધનની મુખ્યતા થઈ જાય તો પ્રભુની ગૌણતા થઈ જાય તો ફળમાં પણ અંતર આવી જ જાય ને. ફળ શું છે? પ્રભુની પ્રાપ્તિ. એની જગ્યાએ મુખ્યતા શેની, એટલે મુખ્યતા શું શેની છે? પ્રભુની પ્રાપ્તિ. પણ એની જગ્યાએ મુખ્યતા શેની કરી દીધી? સાધનની, એટલે કે કર્મકાંડની. એ ફળના સંદર્ભમાં. અત્યારે ખાલી વાત એક જ ચાલી રહી છે કે કર્મકાંડ, જ્ઞાનકાંડ, જ્ઞાન કર્મ અને ઉપાસના, એ જે બધું છે જે વેદમાં છે, વેદ પ્રતિપાદિત છે, પ્રભુએ કીધેલું છે, પ્રભુની વાણી છે, એના કરતા પણ શ્રી ભાગવત શ્રેષ્ઠ છે. તો એટલા માટે એની સાહેબ એટલા માટે કહેવાય ને કે વેદની વાણી પ્રભુએ આપણાને કર્મકાંડ કરવા એટલે સાધન રૂપિયા આપી છે, પણ એનાથી પ્રભુ પ્રાપ્તિ ના થાય. પણ જે ભગવત પણ એ ફળની વાત કરીએ છીએ આપણે, એ ફળની વાત કરીએ છીએ. હું તો ખાલી જે અત્યારે પ્રમાણ છે એ પ્રમાણ કઈ રીતે શ્રેષ્ઠ છે? પ્રમાણ એક છે કે કર્મકાંડ દ્વારા
ઉપાસના દ્વારા, જ્ઞાન દ્વારા પણ પ્રભુ પ્રાપ્ત થાય છે, અને ભાગવતજી દ્વારા પણ થાય છે. પણ શ્રીમદ ભાગવત શ્રેષ્ઠ છે. વેદ પ્રભુની વાણી છે. શ્રીમદ ભાગવત જેમાં પ્રભુએ પોતાનું તેજોમય સ્વરૂપ પધરાવ્યું છે, તો શ્રેષ્ઠતા માટેનો ક્યાં આગળ એક લાઈન ક્યાં આગળ ડ્રો થાય છે કે આ શ્રેષ્ઠ છે અને આ નથી, આના કરતા આ વધારે શ્રેષ્ઠ છે, એ ડિફરન્સ ક્યાં આગળ આવે છે? તો જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો વાણી, ફક્ત ને ફક્ત વાણી પ્રભુની, એ શું છે? વેદ છે. ભાગવતજી શું છે? દ્વાદશ અંગ છે, સર્વાંગ, જે પ્રભુનું કહેવાય એ ભાગવતજી છે. હવે તમે ખાલી વાણીને શ્રવણ કરો અને સાક્ષાત તમારી સમક્ષ કોઈ પ્રકટ થઈ જાય, તો એ બેમાંથી તમે કયું ચૂઝ કરશો? પ્રગટ થયેલું. એ બેમાંથી તમને કોણામાં પ્રીતિ થશે? પ્રગટ સ્વરૂપમાં, પ્રગટમાં. બરાબર ને? તો આ અંતર છે. હવે આવું અંતર ખબર પડ્યા પછી હું એ જ કે હું તત્સુખ એવું યાદ કર્યા કરું કે તું આ પૂછ્યું તું, આવું આ લીધું તું અને પછી ફરી પૂછે છે, તો મને પ્રભુ તત્સુખ એવું યાદ આવે, પણ એ રીતે દ્વાદશ અંગ વાળું યાદ નતું આવતું. નિશા, આવું નથી પૂછ્યું મારા ખ્યાલથી લીનાબેન, મને પણ ના નથી પૂછ્યું. સ્મરણમાં. આવું પહેલી વાર આવ્યું ને? પણ આટલી બધી વાર સત્સંગ થયા પૂછ્યું છે તું? એ પૂછ્યું છે? ઓકે, ખબર નથી, નથી ખ્યાલ. કારણ કે આ તો ફરી બોલો ને, દ્વાદશ અંગ શું બોલ્યા તમે? એટલે વેદ વાણી છે અને ભાગવતજી દ્વાદશ અંગ છે. એટલે કોઈનું સર્વાંગનું દર્શન થાય ને ફક્ત વાણીનું શ્રવણ થાય, તો તમને શેમાં વધારે શ્રેષ્ઠતા લાગે? સર્વાંગમાં. સ્વયં પ્રભુ જ પધારે વર્સેસ પ્રભુની વાણી. એટલે કહેવાનો મતલબ એવું નહીં સાહેબ કે ભગવતજી એ ભગવાનનું અંગ છે અને વેદ તે એમની વાણી છે. એ આપણે જાણીએ જ છે ને, ભાગવતજી પ્રભુના 12 સ્કંદ દ્વાદશ અંગ છે, એ આપણે જાણીએ જ છે. જે જાણતા હતા એ જ બોલવાનું હતું આમાંથી. પણ શ્રેષ્ઠતા આ રીતે પણ આપણે નક્કી થાય છે. અહીંયા કીધું કે વેદના કર્મકાંડ, જ્ઞાનકાંડ, ઉપાસના કાંડ કરતા પણ શ્રીમદ ભાગવત શ્રેષ્ઠ છે. તો શ્રેષ્ઠ હોવાનું મુખ્ય કારણ શું થયું? કારણ કે પ્રભુના દ્વાદશ અંગ બિરાજે છે. દ્વાદશ અંગ છે, પ્રભુનું સર્વાંગ સ્વરૂપ છે. વેદ પ્રભુની વાણી છે. શ્રીમદ ભાગવતના અધિકારી, સાધન, ફલ તથા વસ્તુ નિર્દેશ. હવે જે રીતના અધિકારી, સાધન અને ફલ તથા વસ્તુ નિર્દેશ એ ટાઇટલ છે. તો આ શ્લોકના પહેલા ચરણમાં કર્મકાંડ કરતા ભગવાનની શ્રેષ્ઠતા બતાવી છે. બીજા ચરણમાં જ્ઞાન કાંડથી અને ત્રીજા ચરણમાં ઉપાસના કાંડથી શ્રેષ્ઠતા બતાવી છે. આમ ભગવાન સર્વોત્કૃષ્ટ છે તેવો વસ્તુ નિર્દેશ કરેલો છે. નિષ્કપટ ધર્મરૂપ સાધન અને સર્વ દુઃખ નિવારણ તથા હૃદયમાં પ્રભુ પ્રાપ્તિ પ્રિય ફલ કહેલું છે. કૃતિ અને સાંભળવા ઈચ્છનાર અધિકારી છે. એટલે આ રીતના અહીંયા આગળ શ્લોક પૂર્ણ થાય છે. પહેલું, બીજું, ત્રીજું ચરણ જે કર્મ, જ્ઞાન અને ઉપાસના કાંડની શ્રેષ્ઠતા બતાવવા વાળા 3 જે ચરણ છે શ્લોકમાં, એ એટલે આમ જે પ્રભુ છે એ સર્વોત્કૃષ્ટ છે એવો વસ્તુ નિર્દેશ આમાં કરેલો છે. અને નિષ્કપટ ધર્મરૂપ સાધન અને સર્વ દુઃખ નિવારણ તથા હૃદયમાં પ્રભુ પ્રાપ્તિ રૂપ ફળ કહેલું છે. એટલે નિષ્કટ ધર્મ પ્રોજિત કતૈવ જે બતાવ્યું, નિષ્કપટ ધર્મરૂપ સાધન કયું કે જેમાં કોઈ પણ પ્રકારની કપટતા નથી. હવે કપટતામાં આપણે જોયું હતું કે કપટતામાં આપણે કોઈ જૂઠું લુચાઈ એની વાત નથી આવતી, એવા કપટની વાત નથી. અહીંયા તો કપટ એટલે કઈ રીતનું બતાવ્યું છે કે જે પણ રંચક પણ દોષ નથી. લૌકિક ફલમાં
લૌકિક ફળની કોઈ પણ એ ગંધ માત્ર નથી, ના તો અલૌકિક ફળની કે સ્વર્ગ આદિની પણ નહીં, ફક્ત ને ફક્ત નિષ્કપટ. તો એ જે નિષ્કપટ ધર્મરૂપ સાધન છે, કારણ કે જે નિષ્કપટની વાત થઈ તો આચાર, સત્ય, તપ વગેરે જે કયા, કારણ કે બધા યુગમાં બધા સાધન છે, તો આચાર, સત્ય, તપ વગેરે જે સાધન છે એમાં કપટતા તો ન હોઈ શકે, પણ રંજક પણ જે સ્વર્ગાદિક જે પણ લોકાદિક જે પણ ઈચ્છા છે એ પણ ના હોય એવું કપટ રહિત ગયું. એટલે આ જે નિષ્કપટ ધર્મરૂપ સાધન અને સર્વ દુઃખ નિવારણ તથા હૃદયમાં પ્રભુ પ્રાપ્તિ રૂપ ફળ જે કહેલું છે, કૃતિ અને સાંભળવા ઈચ્છનાર, એટલે કૃતિ અને શુશ્રુષુ, સાંભળવા ઈચ્છનાર એટલે શુશ્રુષુ. તો અધિકારી કોણ છે? તો કે કૃતિ અને શુશ્રુષુ એ અધિકારી છે. અહીંયા આગળ આપણે આજે રાખીશું, કારણ કે ત્રીજો શ્લોક ચાલુ થાય છે, એટલે હવે સમય થવાથી ત્રીજો શ્લોકમાં તો આપણે નહીં જઈ શકીએ. આજે વાંચન ઘણું જ ઓછું કર્યું છે, ફક્ત ને ફક્ત શુશ્રુષુ એટલે કે સાંભળવા ઈચ્છનાર, અને આ જે 3 કાંડ બતાયા, કર્મ, જ્ઞાન અને ઉપાસના, એના કરતા ભાગવતજી એ શ્રેષ્ઠ. અને શ્રીમદ ભાગવતના અધિકારી કોણ? તો કે શુશ્રુષુ અને કૃતિ જે લક્ષણો બતાવે, સાધન તથા ફળ તથા વસ્તુ નિર્દેશ. વસ્તુ નિર્દેશ અહીંયા કર્યું જ છે કે ભગવાન છે એ સર્વ ઉત્કૃષ્ટ છે, એટલે એનું જે આખા શ્લોકનું જે પહેલા શ્લોકમાં કર્યું હતું ને જન્માદર્શ્યમાં, એટલું બધું અહીંયા આગળ નથી કર્યું, પણ આપણો જો શ્લોક પૂરો થશે ને ત્યારે જો તમે વાંચશો તો કૃતિભિઃ શુશ્રુભિ તત્ક્ષણાર્થ, એટલે આ કૃતિ અને શુશ્રુષુ અને એના જે લક્ષણ દ્વારા આપણને બતાવ્યું તત્ક્ષણાર્થ, એટલે તત્ક્ષણ જ એવા લક્ષણો વાળાના હૃદયમાં પ્રભુ બિરાજે અને ફળની પ્રાપ્તિ થાય. એટલે છેલ્લો જો શ્લોકનો તમે શ્લોક વાંચશો તો તમને સારી રીતે સમજાશે કે કઈ રીતે આપણને છેલ્લે આ શ્લોકનો એન્ડ કર્યો અને કહ્યું કે આવા જે અધિકારી છે એમના હૃદયમાં તો પ્રભુ પધારીને ફળની પ્રાપ્તિ કરાવે. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો. હા, લઈ લઉં છું. આપણે 1 મિનિટ, નીતાબેન 1 મિનિટ. હા બાકા બોલો. આપણે નિશાબેન થશે થોડીક વાર કરું, મેં 5-1 મિનિટ લેવાશે, એટલે વાર્તા કે પછી મનન કરીને કરશો? હા, સમય થઈ ગયો છે. કાલે કરાશે? કાલે પહેલા જ લઈ લેશો? મારાથી ના હું નથી એ થવાની, પણ મને છે ને આપણે જ્ઞાનચંદ શેઠની વાર્તાજીનો પ્રસંગ યાદ આવ્યો હતો આમાં, અને એના માટેનું છે મારે થોડો બીજો પણ એક ક્વેશ્ચન છે, તો આપણે કરીશું શાંતિથી. કઈ નહીં, લઈ લો. તમારી પાસે કાલે સમય ને પછી તો વાત જતી રહે, પછી ના રહે. એટલે મને આ કૃતિ જોડે છે ને, તે મને જ્ઞાનચંદ શેઠના વાર્તા પ્રસંગ મારી રીતે મેં એમને કનેક્ટ કરવાનો ટ્રાય કર્યો હતો કે એમના આપણે માતા પિતા અને આપણે એમના પત્ની બધા જ જતા રહે છે, પછી એમને બહુ એકલા પડી જાય છે, તો સંતદાસજી એમને એવું કીધું હોય છે કે તમારે કથા સાંભળવી હોય તો તમે સંતદાસજીને ત્યાં જાઓ, પણ તમે જે વલ્લભી વૈષ્ણવ હોય ને એમને જ એમની ત્યાં આવવા દે છે. એમને એ રીતનું કીધું. પ્રસંગ યાદ આવે છે કોઈને? એટલે પછી ગુસાઈજી એમને પછી એમને બોલાવે છે, ત્યાં જાય છે ને એમના જન્મ દિવસના એમાં. 1 જ મિનિટ. હા, મને પડશે. રોક્સિન, ગીવ મે one minute please, and you start for 18, રૂમ નંબર 18. જ્ઞાનચંદજી તો એના ફેમિલી સાથે ગયા હતા ને પરિક્રમા કરવા, એવું હતું ને? પછી ત્યાંથી પાછા નતા, એવું નહીં? ના, એ પરિક્રમાનું નથી, પણ એમને પછી જે આપણે ગુસાઈજી એમના જન્મ દિવસ પર છે ને ત્યાં પહોંચે છે ગોકુલમાં, અને ત્યાં આગળ એમને જ્ઞાનચંદ કે તમે આયા, એમ એટલે તરત એમને તો સ્મરણ થઈ જાય છે ને કે ભાઈ આ વૈષ્ણવ આયા છે એવું, એટલે એમનું ચરણોદક આપીને એમને નામ નિવેદન પણ કશું જ નથી કર્યું હતું, અને ચરણોદક આપીને એમને તરત જ પછી બધી લીલાઓનો અનુભવ થવા મળે છે. પછી સરને જાય છે, એમ વાર્તા પ્રસંગમાં એ છે.
અને આ રીતે આ જે પ્રસંગ છે, પણ મારો આ થોડુંક કનેક્ટ કરવાનો ટ્રાય એ કર્યો હતો. અને બીજું મને જે છે ને તે વાર્તા પ્રસંગ જ્યારે એમને લીલા એટલે મેં લીલામાં પહોંચવાના હોય છે તારે એમને આખા ગુસાઈજી જે એમના જન્મ દિવસ પર જે ધોતી ઉપરના અને જે પહેર્યું છે બધું એમને સ્મરણમાં આવે છે. એટલે એ પછી જ્યારે લીલામાં પહોંચે છે ને તો એમને પણ એમના જ દર્શન થાય છે. એટલે એ આ રીતે સમજાય કે જે આપણે લીલાના ટાઈમ હોય જે જવાનો ટાઈમ તે વખતે જે સ્મરણમાં કર્યું હોય તો તે તમને એના દર્શન થાય છે એમ લીલામાં પહોંચ્યા પછી એવું એવું રીતનું સમજાય એમ એમને તો પહોંચતા પહેલા જ એમને જ્યારે દેહ છૂટવાનો હોય છે ને ત્યારે જ આ દર્શન થઈ જાય છે. હા, હજી લીલા પ્રાપ્ત થયા પણ નથી. એમને સ્મરણ કર્યું હોય છે એમને તો એવી રીતે જાતે જ છે ને તે પેલું કે છે એમાં મેં આ પુસ્તક ખોલીને જ બેઠી અને એમને પેલું શું કીધું જમીન પર કહીએ ને એટલે શું શબ્દ વાપરે છે કે નીચે જમીન પર જ જતા રહે એટલે નીચે સુઈ જાય છે. ભૂમિ શયન કરાય છે. હા, ભૂમિ શયન બરાબર. તમને એ પ્રસંગ યાદ આવ્યો એટલે મારે થોડુંક મને તો ખ્યાલ છે પણ એટલે એ જ કહું છું કે એ તો જ્યારે જે આવા જીવો હોય એ તો લીલા પ્રાપ્ત થાય એટલે પછી લીલામાં તો એ જ થવાનું ને. લીલામાં તો પછી બીજા કોના દર્શન થવાના મિલનબેન? હા, એટલે પછી જે છે ને એવું એ જે મને થોડું પ્રસંગમાં હું એવી રીતે થોડુંક જલ્દી એ કરી લેવું હોય તો વાંચન કારણ કે મને થોડુંક એ થાય છે કે એમને જે દેહ છોડ્યો છે ને કે દેહ છોડ્યો પછી હું અડધેથી થોડેક લઈ લઉં છું. પછી જ્ઞાનચંદ શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં એવા આસક્ત થતા પછી નવો દેહ ધારણ કરીને શ્રી ગોકુલ જઈ તેમને શ્રી ગુસાઈજીને દંડવત કર્યા અને શ્રી ગુસાઈજીએ પૂછ્યું જ્ઞાનચંદ તું ક્યારે આવ્યો? ત્યારે જ્ઞાનચંદે આપશ્રીને કહ્યું કે મહારાજ હું હમણાં જ આવ્યો છું. એટલામાં શ્રી નવનીત પ્રિયાજીના દર્શન ખુલ્યા આપણે નવનીત પ્રિયાજીના દર્શન ખુલ્યા અને શ્રી ઠાકોરજીના દર્શન કરી તે લીલામાં પ્રવેશ્યા અને જ્ઞાનચંદ શ્રી ગુસાઈજીના એવા કૃપા પાત્ર ભગવદીય હતા. આ રીતનું એમ કમ કીધું એમ મને થોડોક મને ક્વેશ્ચન એટલે પણ તમે છે ને તમે શું ક્વેશ્ચન કરો છો ને એ જ નથી ખ્યાલ આવતો. એટલે તમે એવું હોય તો એક વાર વાર્તાજી વાંચી લો ફરી કારણ કે મને તમારા ક્વેશ્ચનમાં એટલે તમે એવું કહો છો કે પાછા કેમ પધાર્યા એવું કહો છો? મને નથી ખબર પડતી તમે એમને શું છે કહો ને છો. લીલાના ટાઈમમાં જે ગુસાઈજી કારણ કે જે જયારે શરણે આવે છે ને ગોકુલમાં કર જ્ઞાનચંદજી ત્યાં આવે છે કે ગુસાઈજીના જન્મ દિવસ હતો ને તે જ દિવસે ત્યાં આવે છે ગોકુલમાં અને પછી એમને એવા દર્શન એ થાય છે કે ભાઈ એમને ખેસ ધારણ કરે છે કેસરી ઉપરના ઓઢેલા છે એવા એટલા સુંદર દર્શન થાય છે એમને. એટલે એ જ દર્શનનો એમણે જયારે લીલામાં પહોંચવાના હતા ત્યારે એમને એની યાદી આખી કમ્પ્લીટ બધું જે બધું થયું ને આપણે શ્રી પ્રભુચરણ એમને એવું કીધું કે ભાઈ જ્ઞાનચંદ તમે આવ્યા એ બધું જ એમના સ્મરણમાં તે ટાઈમમાં થાય છે. અને આ જ વસ્તુ પછી પાછી ફરી જયારે લીલામાં પણ પહોંચી જાય છે તારે એમને પાછું ફરી યાદ આવે છે કે પછી આના જ દર્શન થાય છે એમ મારો ક્વેશ્ચન. તમે પહેલા વાર્તા વાંચી લો તમે એકવાર હજી નથી ખબર પડતી કે તમે કારણ કે એ પધારી ગયા પછી પાછા પધાર્યા અને પાછું કહ્યું એ ના ખબર પડી તમે શું કહેવા માંગો? એવું નથી. એવું હોય છે કે પોતે લીલાનું સ્મરણ કરતા હતા. ગુસાઈજી પાસે જયારે પહેલા હતા તે વખતે ગયા હતા ને ત્યાં આગળ ગુસાઈજીએ પૂછ્યું ક્યારે પધાર્યા હતા કે હમણાં જ પધાર્યા. ગુસાઈજીએ ફરી એમને ચરણોદક મંગાવીને આપ્યું અને કેસર સ્નાન કરાવડાયા એમને. અને એ લીલાના અને ધોતી ઉપરાણા ધરેલા એ લીલાના દર્શન છેલ્લી અંતકાળે પોતે ભૂમિ સૈયા પર પધારવાના હોય છે તે વખતે એમને વૈષ્ણવ સાથે બધો સત્સંગ કરતા હોય. વૈષ્ણવ કહેવાય તમે સાંભળો એમ હું કહું તે સાંભળો એટલે તે સાંભળે છે કે આવી રીતે હતા ગુસાઈજીનો ઉત્સવ હતો ને હું ગોકુળ ગયો હતો ને આવી રીતે લીલાની યાદી કરે છે. જે પ્રસંગ ગુસાઈજીના દર્શનનો થયો હતો એ હુતા યાદી કરે પહોંચતા પહેલા. હા, મને પણ એ જ યાદ છે કે વૈષ્ણવો જોડે વાગોળે છે. લીલામાં પહોંચતા પહેલા એની સ્મરણ કરે છે એટલે તે વખતે એમની યાદી આવી જાય છે બધી. હા, અને ત્યારે યાદી આવે છે એટલે એ દર્શન એમના એ રીતના થાય છે અને પછી તો લીલા પધારી જાય છે
એટલે પણ પછી પછી લીલા પર ચડી જાય. તો પછી આમાં આવો નવો દેહ ધારણ કરીને શ્રી ગોકુળ જઈને તેમને શ્રી ગુસાઈજીના એટલે એ જે પેલો પાસ્ટની વાત કરે છે, હું જે પેલો પ્રસંગ કીધો તે નવો દેહ ધારણ ના, કરીને આમાં જો તમે જે કહો છો ને એ આ કેમ તમને કન્ફ્યુઝન થાય છે, આ જ વસ્તુ કૃષ્ણ પક્ષીની વાર્તાજીમાં પણ થયું છે, રાઈટ? કે એક રામદાસ પિતરિયાએ કીધું કે હમણાં આયા અને ત્યારે ત્યાં તો ભૌતિક દેહ તો છૂટી ગયેલો છે, નશ્વર શરીર તો ત્યાં પડ્યું છે, પણ પછી જયારે પત્ર લખે છે ગુસાઈજી પ્રભુને એમના બાળક જે લઈને જતા હોય છે, કારણ કે એમને જવાની ઈચ્છા તો ગોકુલ હોય છે, પણ શ્રીમદ ગોકુલ પહોંચતા પહેલા તો દેહ પડી જાય છે, તો એ જે નશ્વર દેહ અહીંયા રહી જાય છે અને ત્યાં આગળ જયારે પહોંચતા હોય છે તો રામદાસજીએ તો અંદર જતા જોયા હોય છે અને પછી જયારે તારીખ અને બધું મેળવીને પત્ર લખે છે ગુસાઈજી પ્રભુને, કારણ કે એમને એમના છોકરાઓને પણ સંદેહ થાય છે કે મારા પિતાજીને તો કેટલું બધું હતું કે ગોકુળ અને ઠાકોરજીએ ગોકુળ ના પહોંચાડ્યા એમ, અને એ પહેલા દેહ પડી ગયો, પણ એ તો ત્યાં તો નશ્વર શરીર રહી જાય છે અને એ તો પોતે ત્યાં ગુસાઈજી પ્રભુ પાસે એટલે ગોવર્ધન ધરણ પાસે પહોંચીને દંડવત કરીને અંદર જાય છે, પછી રામદાસજી કે છે અંદર જતા જોયા, બહાર આવતા નથી જોયા, એટલે એવી રીતની લીલા હોય, એટલે એવું લાગે. લીલામાં જ પહોંચે છે એમ. હા, એટલે લીલામાં પ્રવેશ કરે એટલે એવી રીતનું બતાવે, એટલે એવી રીતે પ્રભુની કે ટ્રેનમાં તે મને પહોંચી ગયા આ હોય છે. મેં અક્ષરશઃ એટલે વાંચેલું ગુસાઈ નથી એટલે ગુસાઈજી તરત કીધું ને એટલે પછીથી ગોકુળ ભટ્ટને પત્ર લખ્યો તો ગોકુળ ભટ્ટે કીધું કે હું દુઃખ ખોટું જ કરતો હતો ને મારા પિતાશ્રી તો આ રીતે પહોંચ્યા છે હવે, એટલે ખુશ થાય પછી ઉત્સવ મનાવે છે, વૈષ્ણવને બોલાવીને ભગવત સ્મરણ કરીને ઉત્સવ મનાવે છે કે મારા પિતૃચરણ લીલામાં પહોંચ્યા. જે દુઃખ કરતા હતા કે ગોકુળ ના પહોંચી શક્યા, ગોકુળ ના પહોંચે, એના બદલે કે આ તો લીલામાં જ પહોંચ્યા, એટલે પછીથી પોતે ઉત્સવ મનાવે છે, વૈષ્ણવ ભેગા કરી ગુસાઈજીનો પત્ર વાંચીને પોતે ઉત્સવ કરે છે. એટલે મિલનબેન જુઓ, તમને જો આ પ્રસંગથી કઈ ખ્યાલ આવતો હોય તો, નહીં તો પછી તમે ઊંડાણમાં વાંચો, હજી આમ તો ખ્યાલ આવી જ જશે. ફરી વાંચન તો કરવું પડશે, જે મને થોડુંક હજી કમ્પ્લેન ના, એટલે હવે ફરી વાંચો ત્યારે ખ્યાલ આવી જશે, એવું કહું છું. તમે જયારે આ પ્રસંગને કનેક્ટ કરવાનો ને સમજવાનો ટ્રાય કરશો ને કે શું કે છે, તો ખ્યાલ આવી જશે. ઓકે, વાંધો નહીં, પછી કરીશું ફરી, કદાચ નહીં ખ્યાલ આવે તો ચર્ચામાં. હા, બહુ સુંદર છે વાર્તાજી, અને એકદમ નાના છોટા છે, એવું પણ નથી કે બહુ, પણ બહુ નાના જ છે. હા, બહુ સરસ એ છે. પણ આજે લીલામાં પધારો ત્યારે એમને જે વૈષ્ણવો જોડે સત્સંગ કરી રહ્યા હોય છે ને એના કારણે જ ત્યાં આગળ પધારીને પછી એમનો અહીંયા તો નશ્વર દેહ જ રહી જાય એમ. ચરણન કેરો ભરોસો, દ્રઢઈના ચરણન કેરો વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માજ અંધેરો ભરોસો, ચારણ और नहीं आकली में जासु होय निवेनो, दूर कहाँ कहे त्रिविध आंधरो, बीना मोल को तेरो भरोસો, દૃઢઈન ચરણન કેરો, દૃઢઈન ચરણન કેરો ભરોસો, દૃઢઈન ચરણન કેરો. વલ્લભાધીશ સર્વ વૈષ્ણવ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.